નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું ધોરલ। મારી પાછળ જે રસ્તો દેખાઈ રહ્યો છે તે છે અમદાવાદ એરપોર્ટનો રસ્તો। અમદાવાદ એક એવું શહેર જે સતત ભાગતું દોડતું શહેર છે, પરંતુ 12 જૂન 2025ની એ તારીખ, 12 જૂન 2025ની એ બપોર આખાય અમદાવાદને, આખાય ગુજરાતને, કહો કે આખાય દેશ અને વિદેશમાં વસતા અનેક લોકોને સ્તબ્ધ કરી ગઈ। આ એ જ માર્ગ છે જ્યાંથી અનેક મુસાફરો પોતાની સપનાની ઉડાન ભરવા માટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં તેઓ પહોંચ્યા હતા। તેમના પરિવારજનો તેમને મૂકવા માટે હોંશે હોંશે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા। ફ્લાઇટ ઉપડે છે અને માત્ર 2 મિનિટની અંદર એ ફ્લાઇટ ક્રેશ થઈ જાય છે। આ માત્ર ફ્લાઇટ ક્રેશ નહોતી થઈ, આ એવી ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેમાં કેટલાય મુસાફરોના સપના બળીને ખાખ થઈ ગયા હતા। આ એવી દુર્ઘટના હતી જે દુર્ઘટનાએ અનેક લોકોને આખી જિંદગી માટે નિશબ્દ કરી મૂક્યા છે। આ એક એવી દુર્ઘટના હતી જે દુર્ઘટનાએ અનેક લોકોના આંખોના ખૂણા ભીના કરી દીધા છે। આ એક એવી દુર્ઘટના હતી કે જે હૈયાફાટ રુદનમાં પરિવર્તિત થઈ ગઈ અને છાના ડુસ્કા બનીને લોકોની જિંદગી બની ગઈ। અનેક લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે। આ એ જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જ્યાંથી રોજની કેટલીય ફ્લાઇટ્સ, કેટલીય ઉડાન સપનાના દેશ સુધી અનેક મુસાફરોને લઈ જાય છે, પરંતુ એક એવી ફ્લાઇટ એટલી ગંભીર પુરવાર થઈ કે ઉડાન ક્યારે પૂર્ણ ન થઈ શકી। માત્ર 2 મિનિટનું એ સફર અનંતની વાટે કેટલાય મુસાફરોને દોરી ગયું। તો અમદાવાદ એરપોર્ટ ખાતે અમે આવી પહોંચ્યા છીએ અને કેટલાક પેસેન્જર્સ જે આજે અહીં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું કે 12 તારીખની જે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ તેઓની શું મનોસ્થિતિ હતી। सर, कल जो दुर्घटना हुई, 12 तारीख को जो दुर्घटना हुई, बहुत सारे लोग जो निर्दोष लोग बेचारे अपनी ज़िंदगी से हाथ धो बैठे। क्या जब आप फ्लाई कर रहे थे, जब आप अहमदाबाद के लिए निकल रहे थे, तो ये न्यूज़ मिलने के बाद आपको क्या सबसे पहला ख्याल आया था? वैसे तो मैं पहले जो कल की दुर्घटना के लिए बोलूँगा। ये एक दुर्घटना हुई, किसी के घर से भी कोई गए, बड़ी दुख, बहुत पीड़ा हुई। फिर जैसे ही हमें पता चला न्यूज़ पे, मेरे को आना था, मैंने सोचा भाई मैं आज इसको नकारा कर दूं। मन में डर था, मेरे नहीं बच्चों के, घर से सब बच्चों के डर था। नहीं पापा आप ऐसे नहीं जाएंगे, आप ऐसे नहीं जाएंगे। परंतु मैं प्रशासन को भी कहता हूँ और मेरे दिल की भावना ये है, पर प्रशासन इस बात में चुस्त रहना चाहिए। ये दुर्घटना नहीं घटनी चाहिए। अब बार बार जब ये घटना घटती है तो वो बहुत सभी जनता को दुखी होती है। और रहा आज की ट्रैवल की बात, तो मन में थोड़ी सी शंका थी। और जैसे जैसे हमने फ्लाई किया तो वहाँ डगमगाया एक बार, तो वहाँ सब जो साथ थे ना, उनके मन में भय था कल की दुर्घटना से। तो मैं तो यही कहूँगा, देशवासियों से यही कहूँगा, सरकार से यही कहूँगा, मोदी जी से, इनका बहुत बढ़िया तरीके से, बहुत बढ़िया इनका जब भी फ्लाई करे तो उनका पूरा ध्यान करके एक एक चीज़ को मैनेजमेंट करके फिर करें।
क्योंकि बहुत सारे निर्दोष लोग थे इसमें जिनको पता भी नहीं होगा, बहुत उम्मीदों के साथ उन्होंने भी उड़ान भरी होगी, पता नहीं होगा कि ये आखिरी सफर बन जाएगा। बिल्कुल ऐसा ही है। दरअसल जब आदमी घर से चलता है तो पहुंचने के लिए जाता है और बच्चे इंतजार करते हैं, तो कोई भी किसी का परिवार भी ये दुर्घटना हुई है, मरे हैं, तो बड़ी तकलीफ है। आज भी अंदर से पीड़ा है। उन सभी को, परिवारों को मैं अपनी तरफ से संवेदना व्यक्त करता हूँ। ઋત્વી કઈ બાજુ તમે અત્યારે ફ્લાય કરી રહ્યો છો? દેહરાદૂન ગઈકાલે જે દુર્ઘટના થઈ છે, અત્યારે આખા અમદાવાદમાં, આખા ગુજરાતમાં આને લઈને ચિંતા છે, શું કહેવું છે તમારું? બહુ સેડ હતું જે બી થયું છે, લાઈક બધા માટે. બટ આઈ ફીલ કે ગવર્મેન્ટ ઉપર આપણે થોડો વિશ્વાસ રાખી અને થઈ જશે. આઈ ફીલ હેલ્પફુલ છે અને અત્યારે આઈ ગેસ એના લીધે સિક્યોરિટી અને બધા કમ્પ્લાયન્સીસ ફોલો થશે અને સેફ રહેશે આ ફ્યુચરમાં બધી ફ્લાઇટ્સ હોપફુલી. જે લોકો લંડન જઈ રહ્યા હતા કાલે ને જેની સાથે દુર્ઘટના થઈ છે, સ્વાભાવિક બધાને બહુ જ ચિંતા હશે. ગઈકાલે પણ આ જ પરિસ્થિતિ હતી. જે લોકો ફ્લાય કરવાના હતા એ લોકોને ડર હતો કારણ કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે. બધા સમજે છે ફ્લાઇટ સૌથી વધારે સેફ હોય છે. આજે તમે પણ ફ્લાય કરીને જઈ રહ્યા છો તો થોડો ડર છે? એટલો બધો તો ડર નહીં, બટ હા અત્યારે ને થોડુંક ઇશ્યુઝ આવે છે બિકોઝ ફ્લાઇટ ડિલેઝ થાય છે અને કાંઈ શ્યોર નથી કે ફ્લાઇટ થશે કેન્સલ થશે. લાઈક 3rd ટાઈમ અમારી ફ્લાઇટ કેન્સલ ડીલે થઈ છે. સો થોડુંક અત્યારે એટમોસ્ફિયર ટેન્સ છે, બટ આઈ બિલીવ આપણે લોકો થોડોક રાખી પેશન્સ તો આઈ ગેસ સરખું થઈ જશે. ઇટ્સ ઓકે. થેન્ક યુ ઋત્વી. થેન્ક યુ. તો એરપોર્ટ પર અનેક લોકો સાથે અમે મુલાકાત કરી રહ્યા છીએ. 12 તારીખની જે દુર્ઘટના છે તેને લઈને પણ વાત કરી રહ્યા છીએ. તે લોકો જે ફ્લાય કરી રહ્યા છે તેમના મનમાં શું ભાવ છે તે પણ જાણી રહ્યા છે. રાજસ્થાનનું એક પરિવાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, क्या नाम है आपका? राजू पंचाल नाम है मेरा. हम बांसवाड़ा राजस्थान में रहते हैं. 12 तारीख को मतलब कल जो दुर्घटना ग्रस्त हुई है, बहुत सारे लोगों ने अपनी जान भी गंवा दी. बहुत ही कठिन समय था कल का, क्या कहना चाहेंगे उस बारे में? नहीं मैडम, बहुत कठिन समय था. बहुत हम सबको बहुत दुख हुआ ये सुन के कि इतने मेंबर एक साथ सभी डेथ हो गई. ऐसी दुर्घटना हम चाहते हैं कि वर्ल्ड के किसी भी कोने में नहीं होए, पर सबको हमको बहुत दुख हुआ. कल अहमदाबाद बंद था, फ्लाइट एयरपोर्ट पूरा. हमको आज फ्लाइट थी, हम चंडीगढ़ से आए अहमदाबाद. हमें सब डर था फैमिली में कि क्या होगा, ऐसा सभी में डर का माहौल था. लेकिन कल जो दुर्घटना हुई है उससे हम सब बहुत दुखी हैं मैडम, कि इतना परिवार अपने को पहचान नहीं पा रहा है मैडम. इतना दुखी है कि हम कल सभी की आंखों में मैडम आंसू थे हमारे. कल चंडीगढ़ में रुके थे मैडम हम, और बहुत बड़ी दुर्घटना मैडम ये. आमतौर पे जब भी हम लोग फ्लाई करते हैं, जब हम लोग फ्लाइट से जाते हैं तो हमको लगता है हम बहुत सेफ है. जब भी थोड़ा सा भी फ्लाइट अगर बम्पी हुआ तो डर होता है. बच्चों के साथ जब ट्रैवल कर रहे हैं तो बहुत डर लगता है. और ऐसे में ऐसी दुर्घटना जब होती है तो बहुत सारे ख्याल आपके दिमाग में भी फ्लाइट में बैठने के बाद आए होंगे? नहीं मैम, आज तक तो ऐसा कभी हुआ नहीं है. और अब जो ये दुर्घटना घटी है उसमें हमें अब थोड़ा सा होता है, अफील होता है. पहले हम जब भी फ़्लाइट में, मेरे हस्बैंड कुवैत हैं, साल में मतलब 6 बार फ्लाइट पे आना जाना करते हैं. कभी हमने इस चीज़ के बारे में नहीं सोचा कि ये होएगा. पर जो दुर्घटना घटी है उससे हमें बहुत अब थोड़ा सा अंदर से कभी ये ख्याल आएगा. हमेशा कभी ना कभी हम बैठेंगे जब भी फ्लाइट में तो कभी ऐसा नहीं हो. ये जो दुर्घटना है वो शायद मुझे लगता है कि पूरे भारत में कोई नहीं भूल पाए. मैडम, मैं बांसवाड़ा से हूँ, सुरेश जी पंचाल हूँ. दुख की ये बात है कि हमारे वो पड़ोसी हैं जो कल डेट होगी 5, एकदम हम नज़दीक है सभी, तो ऐसा नहीं होना चाहिए. और मेन बात तो ये है कि अपने एयर इंडिया फ्लाइट है, कभी इतिहास में अहमदाबाद में कभी नहीं हुआ, ये पहली बार हुआ है. तो डर रहता है. हम भी कल बहुत टेंशन में थे, फिर भी चलो जाना था है जो हुआ, लेकिन अनसेफ लगता है अभी टेंशन से. बाकी सब ठीक है. जय हिंद, जय भारत. उसमें एक फैमिली पूरी बांसवाड़ा की है जो लंदन शिफ्ट हो रही थी. वो डॉक्टर हैं, 3 बच्चे हैं. जो आप फोटो देख रहे हो वो हमारे बांसवाड़ा के हैं, हमारे पड़ोसी हैं. पास में ही मकान है हमारा. तो हमको बहुत दुख हुआ. आज हमारा बांसवाड़ा पूरा इतना गहरा शोक में है कि उनको लेके कि पूरा फैमिली एक साथ इस तरीके से शोक हो गया. मैडम पूरे बांसवाड़ा के, मैडम हम भी बांसवाड़ा के ही हैं.
હવે અમે જ્યાં પહોંચ્યા છીએ તે અમદાવાદ એરપોર્ટથી માત્ર 5 મિનિટના અંતરે આવેલું એક બિલ્ડિંગ છે અને ધ્યાનથી તમે જોશો તો મારી એક તરફ આ બિલ્ડિંગ પર જ્યાં અમે ઊભા છીએ ત્યાં એક તરફ એરપોર્ટનું રનવે દેખાઈ રહ્યું છે અને એક બીજી તરફ જે બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું હતું તે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે. આ એ જ રનવે છે મિત્રો જે તમે અત્યારે હાલ મારી પાછળ જોઈ રહ્યા છો. આ રનવે પરથી તમામ સપનાની ઉડાન ભરાતી હોય છે. અનેક ફ્લાઇટ્સ દરરોજ અહીંથી અવરજવર કરતી હોય છે અને આ જ રનવે પરથી સ્પીડ પકડીને એ સપનાના શહેર સપનાના દેશ સુધી એ ફ્લાઇટ પહોંચાડતી હોય છે. આ જ રનવે પરથી ગઈકાલે બપોરે 1:38 જે લંડન જતી ફ્લાઇટ હતી એણે ઉડાન ભરી હતી અને વિચાર કરો કે ત્યાંથી ઉડાન ભરીને માત્ર થોડીક જ આગળ આવીને નજીકમાં જ આવેલું એક બિલ્ડિંગ છે બીજે મેડિકલ હોસ્ટેલ જ્યાં ઇન્ટર્ન ડોક્ટર્સ પોતાનો અભ્યાસ પણ કરી રહ્યા હતા, જ્યાં તે તમામ ડોક્ટર્સ છે પોતાની સેવા પણ આપી રહ્યા હતા, તે હોસ્ટેલમાં રહી રહ્યા હતા. તે બિલ્ડિંગ પર અચાનક જ એ ફ્લાઇટ ક્રેશ થઈ જાય છે. માત્ર 5 મિનિટના અંતરે દેખાતું આ બિલ્ડિંગ અત્યારે બળીને ખાખ થઈ ચૂક્યું છે. આ એ બિલ્ડિંગ છે દર્શક મિત્રો કે જ્યાં ડોક્ટર્સ અભ્યાસ કરી રહ્યા હતા. આ એ બિલ્ડિંગ છે જ્યાં ઇન્ટર્ન ડોક્ટર્સ વસવાટ કરી રહ્યા હતા. એવું કહેવામાં આવે છે કે મેડિકલનો જે અભ્યાસ છે તે સૌથી મુશ્કેલ અભ્યાસ માનવામાં આવે છે. વર્ષોની મહેનત બાદ તમને તબીબીની ઉપાધિ પ્રાપ્ત થતી હોય છે. અનેક સપના તે ડોક્ટર્સે જોયા હશે, અનેક સપના તે પરિવારજનોએ જોયા હશે જેમના સંતાનો તબીબ બની ગયા હતા. અને આ જ બિલ્ડિંગમાં એ તમામ ડોક્ટર્સ જ્યારે બપોરનું લંચ લઈ રહ્યા હતા, બપોરનું ભોજન લઈ રહ્યા હતા ત્યારે અચાનક જ આ ફ્લાઇટ આવી અને તે બિલ્ડિંગ પર ક્રેશ થઈ ગઈ. અને ત્યારબાદ જે આખો ઘટનાક્રમ છે તેનાથી તમામ લોકો વાકેફ છે. અહીં આસપાસમાં રહેતા જે કોઈ લોકો છે તેમની સાથે જ્યારે અમે વાત કરી તો અમને જાણવા મળ્યું કે અહીં વસવાટ કરતા તમામ લોકોમાં હજી પણ ડર જોવા મળી રહ્યો છે. ધડાકાભેર જ્યારે ફ્લાઇટ આ સ્થળ પર ટકરાઈ હતી ત્યારે આ સ્થળ પર ન માત્ર એ બિલ્ડિંગમાં આગ લાગી હતી પરંતુ તેનો ધુમાડો આસપાસના તમામ બિલ્ડિંગ સુધી પહોંચી ચૂક્યો હતો. ખૂબ જ હૃદયદ્રાવક આ દુર્ઘટના. વારંવાર અમે એક જ વાત કહી રહ્યા છીએ કે આ દુર્ઘટના એવી છે જે અનેક લોકોના માનસપટ પર વર્ષોના વર્ષો સુધી અંકિત રહેશે. આ એ દુર્ઘટના છે જેમાં આશાસ્પદ ઇન્ટર્ન ડોક્ટર્સે પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક ઇન્ટર્ન ડોક્ટર્સ એવા છે કે જેઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે અને તેઓની હાલત આજે પણ ખૂબ જ કફોડી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રભુદાસભાઈ, ગઈકાલે આજે ઘટના બની, ત્યારે આપ ક્યાં હતા? ત્યારે હું બહાર હતો, પણ જેવો મને મેસેજ મળ્યો એટલે હું તરત જ 5 મિનિટની અંદર અહીંયા આવી ગયો. આવ્યા પછી અમે ત્યાં જે જગ્યાએ ઘટના બની હતી ત્યાં જવાની ઘણી કોશિશ કરી પણ અમને પોલીસવાળાએ અને આર્મીવાળાએ ત્યાં જવા ના દીધા. એ બદલ હું એમનો આભારી છું કે અમને જવા ના દીધા. કે એમનું કહેવું એવું હતું કે અહીંયા આટલો મોટો વિસ્ફોટ થયો છે એટલે ભાઈ ત્યાં જવું તમારે જરૂરી નથી, કે બાજુમાં લેબોરેટરીને કંઈ ટચ થઈ હોય કે એવી કોઈ પોઝિશન હોય કે તમને કંઈ હા ના થાય એટલા માટે અમે તમને રોકીએ છીએ. એ પછી અમે અહીંયા આવી ગયા. અહીં આવીને આ બધું આ બિલ્ડિંગ ઉપર આવીને ચેક કરી જોયું તો અહીંયા આગ તો ચાલુ જ હતી અને ઘણા બધા લાઈ બંબાઓ આવ્યા અને ઘણી બધી પોલીસ બી આવીને બધી ઘણી લોકોએ કોશિશ બી કરી બચાવવા માટેની લોકોને. ઘણી અમારે ભાઈ હતા મોટા ભાઈ, એમને ઘણી 10 થી 15 લાશો તો એમને પોતે જ કાઢી હતી. બીજા અહીંના જે છોકરાઓ હતા એમને પણ કાઢી હતી. અમારે એક બબીબેન કરી છે પત્ની સમાજના, ત્યાં કેટલી ચલાવતા હતા, એમનો એક બાબો પણ અંદર એક્સપાયર થઈ ગયો છે. એમની પત્ની પણ ઘણું બધું શરીરથી બળી ગયા છે. પ્રભુદાસભાઈ, આ બિલ્ડિંગ અત્યારે હાલ જ જે રીતે દેખાઈ રહ્યું છે આખું બળી ગયું છે. જ્યારે તમે અહીંયા આવ્યા અને તમે કીધું કે તમે જોયું ત્યારે પણ આગ લાગેલી હતી કે કેવા? કમસે કમ લગભગ આગનો તો ભાઈ 1.5 થી 2 કલાક સુધી આગ તો ચાલુ જ હતી. આગ ઓલવ્યા પછી 2-3 વખત વિસ્ફોટ થયા હતા કે જે બિલ્ડિંગની અંદર જે ગેસના બાટલા હતા, જે ત્યાં અમુક લેડીઝ ત્યાં રસોડા કરવા માટે જતી હતી, એ ગેસના બાટલાએ પણ અમુક વિસ્ફોટ થયા હતા. અને બીજું કે જે અંદર અહીંની અમુક લેડીઝ છે, બહારની મેઘાનગરની બી લેડીઝ છે, એ લોકોનો તો કોઈ પત્તો છે નહીં જ. હજી કેટલાક લોકો છે કે જે હજી મળ્યા જ નથી. એ લોકોનો તો કોઈ પત્તો છે જ નહીં. ઘણા લોકોના ટીવી પર અમે મેસેજ જોઈએ છીએ તો કે ઘણા કે મારી મમ્મી ત્યાં રસોડું કરવા ગયેલા, જો કંઈ એનો કોઈ મેસેજ આવતો જ નથી.
એટલે એવું લાગે છે કે ઘણા બધા લોકો હશે જેના નામ અતા પતા કંઈ નથી આવ્યું, એ લોકોના પણ મોત થયા હોય. હા, 100% વાત સાચી છે કે ઘણા લોકો ત્યાં એમના આમ આદમી લોકો બી ત્યાં મરે છે, ડૉક્ટરો સિવાયના બે ત્યાં ઘણા લોકો મરે છે. એમ તમારા બિલ્ડિંગની પાછળ જ જે બિલ્ડિંગ હતું તે હા થયું છે. તમે એ વખતે અહીંયા હતા? હા, તમે શું જોયું એ વખતે? પહેલાં તો હું સૂતો હતો, 12 વાગ્યાના સમયે સૂતો હતો અને એકદમ બ્લાસ્ટ થઈ ગયો, ભયંકર બ્લાસ્ટ થયો. ઊંઘમાંથી જાગી ગયા, ગભરામણ થઈ ગઈ, આખી બિલ્ડિંગ વાઇબ્રેટ મારવા માંડી. આખી 6 બિલ્ડિંગ છે અમારી, 6ની અંદર ઘણા બધા, આખી બિલ્ડિંગ ખાલી થઈને નીચે જ આવી ગઈ. બધાને ડર કે ભૂકંપ આવ્યો, આવી બધાને મહેસૂસ થયો. બરાબર, પણ આ તો હું ઉપરથી જોયું ને તો અહીંયા મારી સામે જ એકદમ ધૂણો અને આગ લાગે. તો મેં કીધું અહીંયા ક્યાંય થયેલું છે. બરાબર, અમે અહીંયા ધૂણો જોયો, મેં એનો વિડીયો બી શૂટ કર્યો. એનો વિડીયો શૂટ કરી અને પછી મેં અહીંયાથી 5-7 છોકરાને કીધું આપણે સ્થળ ઉપર જોવા જઈએ, શું પોઝિશન છે એ જોઈએ. બરાબર, ભાઈ અમે અહીંથી 100 મીટરની અંતરે ગયા ને સામેથી બધા માણસ આવીને એમ કીધું કે ભાઈ ક્યાંય જવા જેવું નથી, પ્લેન ક્રેશ થયું અને બહુ ભયંકર પોઝિશન છે. તો એ ટીમ અમારી આગળ વધી ને બીજો બ્લાસ્ટ થયો આગળ. બીજો બ્લાસ્ટ થયો ત્યાં અમે રોકાઈ ગયા. એ દરમિયાન એટલી બધી અગ્નિ અને એટલો બધો ધૂણો કે આપણે ત્યાં જઈ જ ના શકીએ. કમસે કમ 50 મીટરથી આપણને એની વરાળ હરે એવી પોઝિશન હતી ત્યાં. પછી થોડું ઠંડુ થઈને અમે આખી ટીમ ગયા અને અમે જોયું તો એક ડેડ બોડી અહીં પડી હતી, એક ડેડ બોડી અહીં પડી હતી. પછી અમે છોકરાઓ, પોલીસ આવી ગઈ, પહેલે આર્મી આવી, પોલીસ આવી, 108 આવી, પછી લાગંબા બી આવી ગયા, બધાય આવી ગયા. પછી આપણે સ્ટાર્ટ કર્યું, છોકરાઓને કીધું બોડીઓ અમને મદદ કરવા છે. પછી અમે ઉપાડી 108માં બોડીઓ મેકી અને એને સિવિલ તરફ રવાના કરી દીધી. બસ આટલું અમે જાણી. અમે 4-5 વાગ્યા સુધી સખત મહેનત, કમસે કમ 1:45 અમે અહીંથી ગયા હતા ને તે દરમિયાનથી આ 4-5 વાગ્યા સુધી અમે બસ આ જ કામમાં લાગેલા હતા. મારા ધાર્યા પ્રમાણે અમે આ 6-7 છોકરાએ મિનિમમ કહે તો 15થી 16 બોડી તો અમે ત્યાંથી જ મલબામાંથી જ કાઢેલી છે. બરાબર, આમ આપણાથી કોઈ લેડીઝ છે કે જેન્ટ્સ એ બી સાબિત ના કરે એવી પોઝિશન થઈ ગઈ હતી ડેડ બોડીની. કોકડા વળી ગયેલા હતા. બરાબર, ડર લાગે, ભયંકર સીન લાગે, આમ એવી વાસ મારે બધી. પણ ઊભું તોય મેં છતાં અમારી માનવતા દાખવી અને બધી બોડીઓ અને બધા એને સપોર્ટ કર્યો. અમારી સોસાયટી આગળ પોલીસવાળાથી માંડી છોકરાઓ બધાને સપોર્ટ કર્યો, રસ્તા રોકી દીધા, એટલો બધો ટ્રાફિક થઈ ગયો. અને આ સોસાયટીના છોકરાઓનું ધન્યવાદ માનું છું કે આવા સમયમાં હરેકે ખભા મિલાઈ અને કામ કરે છે. એ બદલ એમનો હું ધન્યવાદ માનું છું. જે બ્લાસ્ટ થયો એ દરમિયાન આગની ગંભીરતાને ધ્યાનમાં લઈને જે રાહદારીઓ નિર્દોષ જે આવતા હોય એ લોકોને રસ્તો રોકવાનું કામકાજ અમે અહીંયા ચાલુ કરી દીધું. આમની ટીમ ત્યાં ગઈ અને પોલીસવાળા પછી એ લોકો આવ્યા, 108ને આવી, એમની ટીમ આવી, પછી એ લોકોને હેન્ડઓવર કરીને અમે સોસાયટીમાં પરત ફર્યા. પછી બહુ મોટું નુકસાન થયું હશે જે આંકડો આવે છે. ઘણું બધું ત્યાં કે ત્યાંનો શેક બધો અહીંયા આવતો હતો. હવે નોર્મલ જે પબ્લિક બહારથી આવતી એમને તો ખબર જ નહીં શું થયું શું નહીં, એટલે અહીંયાથી જ અમે ડાયવર્ઝન આપી દીધું. અહીંથી પાછા વળી જાઓ, આગળ જવામાં કોઈ મજા નહીં, ગમે તે કંઈક દુર્ઘટના બની જાય, રસ્તો બંધ થઈ ગયો પ્રેમથી વળી જાવ. એટલે આ રીતે પ્રેમથી સમજાય પબ્લિકને પાછી વાળી હતી. હવે બીજું તો શું કહેવું કે અમારા ઈ બ્લોક છે, ઈ બ્લોકની અંદર એક બેન છે, વર્ષોથી ત્યાં ચાની કિટલી ચલાવી રહ્યા છે. બરોબર છે, ત્યાં જ્યાં પ્લેન કેસ થયો ત્યાં જ એમની ચાની રેકડી હતી અને એમનો બાબલો 15 વર્ષનો એ એની મમ્મીનું ટિફિન લઈને ગયો. એ ત્યાં કોકડું થઈ ગયું, એક્સપાયર થઈ ગયો અને એની મમ્મી આગમાંથી નીકળી ગઈ અને એની મમ્મી અત્યારે હાલ સિરિયસ છે. એની મમ્મી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને બાબલો એમનો એક્સપાયર થઈ ગયેલો છે. એવા 3-4 જણા દોડીને અંદર થયા, એવા મેં એમ્બ્યુલન્સમાં મોકલી આપેલા. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરે જે ફ્લાઇટ અને એ લંડન એરપોર્ટ સુધી પહોંચે તેની અવધિ લગભગ 10 થી 11 કલાકની માનવામાં આવે છે. અને તમામ જે યાત્રિકો સવાર હતા 12 જૂનની ફ્લાઇટમાં લંડન જવા માટે, તે તમામ લોકોને હતું કે 10 કલાકની અંદર તેઓ તેમના સપનાના શહેર, તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. પરંતુ કોને ખબર હતી કે માત્ર ટેક ઓફ થયાના 2 મિનિટની અંદર જ આ સફર તેમને સિવિલ હોસ્પિટલ સુધી દોરી આવશે. અનેક લોકો એવા હતા કે જે લોકો 2 મિનિટની અંદર જ જ્યાં પ્લેન ક્રેશ થયું હતું ત્યાં ઘટના સ્થળ પર જ જીવ ગુમાવી દે છે. અનેક લોકો એવા હતા કે જેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા અને અમદાવાદ એરપોર્ટથી માત્ર 5 મિનિટના અંતરે આવેલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. જીવતો જાગતો માણસ જે ફ્લાઇટમાં બેઠો હતો તે મરદું થઈ ગયો અને પહોંચી ગયો સિવિલ હોસ્પિટલ.
કોને ખબર હતી કે આ સફર આટલી ટૂંકી હશે? કોને ખબર હતી કે આ ટૂંકી સફર આટલી લાંબી સફર, અનંતની સફર, છેલ્લી સફર બની રહેશે? સતત ભાગતું દોડતું શહેર પળવારમાં થંભી ગયું. સપનાઓ સાથે ધબકતું શહેર અચાનક સ્તબ્ધ થઈ ગયું. એક એવી દુર્ઘટના જેણે ન માત્ર અમદાવાદને પણ આખાએ ગુજરાતને, દેશને અને વિદેશની ધરતી સુધી લોકોને ઘેરા આઘાતમાં ગરકાવ કરી દીધા છે. તારીખ 12 જૂન 2025 એક એવી તારીખ બનીને રહી ગઈ કે જે તારીખે, જે દિવસે અનેક લોકોના સપના ક્ષણભરમાં આગને હવાલે કરી દીધા છે. 12 જૂન 2025ની બપોરનો સમય. અનેક પરિવારો તેમના સ્વજનોને મૂકવા માટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા. એક એવી ઉડાન માટે જે ઉડાન તેમને અમદાવાદની ધરતી પરથી સીધા સપનાના દેશ લંડન લઈ જવાની હતી. એ ફ્લાઇટમાં બેસીને પોતાની સફર પર નીકળતા તમામ મુસાફરોના પોતાના અલાયદા જ અરમાનો હતા. કોઈક પોતાના સ્વજનોને મળવા 7 સમંદર પાર જઈ રહ્યું હતું. કોઈક એવું હતું જે પોતાના નવા જીવનની શરૂઆત કરવા માટે ત્યાં પહોંચવાનું હતું. તો કોઈક પોતાના આખાએ પરિવારને લઈને એ સફર પર નીકળ્યું હતું એવા સપના સાથે કે નવા જ શહેરમાં પોતાની એક સુંદર દુનિયા વસાવી લેશે. કોઈક નવપરણિત યુગલ હતું જે પોતાના સાથી સાથે આગામી જીવનની સુંદર યાદો બનાવવાના અરમાન સાથે આ પ્લેનમાં સવાર હતું. તો કોઈ વળી પોતાના ભારતમાં રહેલા પરિવારજનો સાથે મન ભરીને જીવીને પારકા દેશને, જે દેશને તેઓએ પોતાનું બનાવી ચૂક્યું હતું, તેમના તે માળામાં પરત જઈ રહ્યું હતું. પણ ઈશ્વરને કંઈક જુદું જ મંજૂર હોય, જાણે તેમ તેમના સપના મિનિટોમાં જ આગને હવાલે થઈ ગયા. તેમના અરમાનો પળભરમાં તહેસ નહેસ થઈ ગયા. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 બપોરે આવા જ કેટલાય લોકોના સપનાની સાથે ઉડાન ભરે છે. અને એ ઉડાન પૂરી ભરાય તે પહેલાં તો અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ થયાને 2 થી 3 મિનિટમાં જ મેઘાણીનગરના BJ મેડિકલ હોસ્ટેલના બિલ્ડિંગ પર ક્રેશ થઈ જાય છે. જે આંકડા સામે આવ્યા છે તે આપણને સૌને નિશબ્દ કરી મૂકનારા છે. વિમાન ક્રેશ થતાં જ આ વિમાનમાં સવાર કચ્છના 5 મુસાફરો, રાજકોટ, અરવલ્લી અને સાબરકાંઠાના 3 યાત્રિકો, ખેડાના 16 મુસાફરો, આણંદના 33 યાત્રિકો, સુરતના 11, મહેસાણાના 9, વડોદરાના 27 નાગરિકો, પાટણના 3 અને જામનગરના 2 યાત્રિકોના કમકમાટી ભર્યા મોત નીપજે છે. આ માત્ર આંકડા નથી, આ કોઈ યાદી નથી. આ અનેક આશાસ્પદ સપનાઓના હંમેશા માટે અધૂરા રહી જવાની વેદના છે, જેને ન શબ્દોમાં મૂકી શકાય છે, જેને ન વર્ણવી શકાય તેવી આ પીડા છે. આ એવા પરિવારોને પડેલી ખોટ છે જેને જીવનમાં કદી પૂરી નહીં કરી શકાય. આ એક એવી દુર્ઘટના છે જે માત્ર આંખોમાં આંસુ છોડીને બસ ઘટી ગઈ છે. એવા ડુસકા મૂકી ગઈ છે જે ક્યારેક હૈયાફાટ રુદનમાં ફેરવાયા હશે, તો હવે જીવનભરના સ્મરણોને માત્ર ન વ્યક્ત પણ થઈ શકે તેવી આંખોની ભીનાશમાં છોડીને ચાલી ગઈ છે. આ માત્ર એક દુર્ઘટના નથી, આ કેટલાય જીવનને છીનવી ગયેલો શ્રાપ છે.
કેટલીય જિંદગીઓને પાછળ એકલી મૂકી જવાનો અભિશાપ છે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી. અમદાવાદ પ્લેન ક્રેશ થયા બાદ જે મૃતદેહો સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે તેના DNA ટેસ્ટની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે જે આ DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે, અમે તે ભવન ખાતે છીએ જ્યાં આ DNA ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જોઈ શકાય છે કે પોલીસ બંદોબસ્તની વચ્ચે સાથે સાથે જે સગા સંબંધીઓ છે તેઓ અહીંયા DNA ટેસ્ટ માટે પહોંચ્યા છે અને DNA ટેસ્ટ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે સરકાર તરફથી જે આ વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં 72 કલાક બાદ જે DNA ટેસ્ટ છે તે આવશે અને ત્યારબાદ મૃતદેહની ઓળખ જે છે તે શક્ય બનશે. જે પ્રકારે અકસ્માત સર્જાયો છે અને ક્ષત વિક્ષત જે પ્રકારે મૃતદેહો થયા છે, સંપૂર્ણપણે બળી ગયેલા મૃતદેહો છે, કેટલાકના અંગ પણ છૂટા પડી ગયા છે. આવા સંજોગોમાં મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની છે અને તેના ભાગરૂપે સરકાર તરફથી ખાસ DNA ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈ શકાય છે કે જે રીતે અહીંયા સગા સંબંધીઓ સૌ પહોંચ્યા છે DNA ટેસ્ટ કરાવવા માટે થઈને. અલગ અલગ ગામોથી અહીંયા લોકો આવી રહ્યા છે, મુંબઈથી, રાજસ્થાનથી સૌ પોતપોતાના સ્વજનોની ઓળખ મેળવવા માટે થઈ અને આ DNA ટેસ્ટ કરાવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે 72 કલાક બાદ જે આ DNA ટેસ્ટ છે તે રિપોર્ટ આવશે અને ત્યારબાદ જે મૃતદેહ છે તે સોંપવામાં આવશે. ઇન્ડિયન એવિએશન હિસ્ટ્રીની સૌથી મોટી દુર્ઘટના અમદાવાદમાં ગઈકાલે ઘટી. દુર્ઘટના ઘટી ત્યારબાદ પરિવારો એક બાદ એક પહોંચ્યા પોતાના સ્વજનોને મળવા માટે. એ પોતાના સ્વજનોને શોધી રહ્યા હતા, પણ એ સમયે કેટલાક યુવાનો એવા પણ હતા કે જેઓ જ્યારે દુર્ઘટના ઘટી એ સમયે પહેલી નજરે જોનારા જ નહીં, મદદ કરનારા પણ હતા. એમાંનો જ એક યુવાન પ્રિન્સ આપણી સાથે જોડાયો છે. પ્રિન્સ સાથે કરીશું વાત, એની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે આ ઘટના ઘટી એ સમયે ત્યાં હાજર યુવાનો શું વિચારી રહ્યા હતા. હોસ્ટેલના યુવાનો કેટલાક હતા કે તેઓ પણ હતાહત થયા છે. હોસ્ટેલ કેન્ટીનમાં જે રહેતા એ યુવાનો હતા, મેડિકલ કોલેજના ઇન્ટર્ન્સ ડૉક્ટર હતા. તેઓની સાથે શું થયું પહેલી નજરે જે જોનાર યુવક હતો એ પ્રિન્સ હતો અને પ્રિન્સ સાથે કરીશું વાત. પ્રિન્સ, જ્યારે તું પહોંચ્યો એ સ્થળ ઉપર, સૌથી પહેલાં તે શું જોયું અને તારા મનમાં કયા વિચારો આવ્યા? હું જ્યારે પહોંચ્યો તેવું અંદર એન્ટર કર્યું છે IGP કમ્પાઉન્ડમાં અને મારે આંખોની સામે આગ વધારે ફેલાતી હતી, ધુઓ કાળો કાળું બધું થઈ ગયું હતું. આજુબાજુ કાંઈ જ દેખાય ને અંધારું જેવું થઈ ગયું હતું. આજુબાજુ આખો એરિયો ચારે બાજુથી એવું લાગતું હતું. અને પછી હું થોડું અંદર જઈને જોયું તો પ્લેન ક્રેશ થયેલું હતું ને મેં મારા ફ્રેન્ડ્સને કોલ કરીને બોલાયા, જે ક્રિકેટ રમતા હતા ત્યાં નજીકમાં. એમને કોલ કરીને બોલાયા કે અહીંયા આવું થયું છે, તમે લોકો આવી જાઓ પ્લીઝ રેસ્ક્યુ કરવા માટે જલ્દી બધાને. તો અંદર જેવો ગયો તો જે સ્ટુડન્ટ્સ લંચ કરતા હતા, જે સ્ટુડન્ટ્સ કે ડૉક્ટર્સ મને ખબર નથી કોણ હતા, પણ સ્ટુડન્ટ્સ બી હતા એવું સાંભળવામાં આવ્યું છે, લંચ કરતા હતા. તો એમને લંચ કરતાં કરતાં એમની ડેથ થયેલી છે અને એમને દબાયેલા છે નીચે દિવાલની નીચે અને પ્લેનનો આગળનો ભાગ એમની ઉપરથી ગયો છે એવું છે. પ્રિન્સ, તારી ઉંમરના છોકરાઓ હતા, તેઓને મૃત હાલતમાં, મળદા હાલતમાં, કેટલાક લોકોના જે મૃતદેહો હતા એ સળગી ગયેલી હાલતમાં હતા. એ જોઈને મન વિચલિત થયું હશે. એ સમયે તારા મનમાં શું ચાલતું હતું? એકચ્યુઅલીમાં જે સળગી ગયેલી હાલત, જે પેસેન્જર્સની ડેડ બોડી સળગતી હતી ને, હું ત્યાં હતો ને હું આગળની સાઈડમાં કેન્ટીનમાં જે આગળના 3 પાર્ટ થયા હતા એમાંથી ફર્સ્ટ પાર્ટમાં હું આગળના વિમાનના જે આગળનો ભાગ છે ત્યાં હતો અને પાછળની સાઈડમાં જે પેસેન્જર સળગતા હતા ને બધું થયું ત્યાં મારા પપ્પા, મારા ફાધર જે છે ત્યાં પહોંચી ગયા હતા. શું કહ્યું તારા ફાધરે? કદાચ લોકોની બૂમોનો અવાજ આવ્યો હશે, લોકો ભાગતા હશે, આજુબાજુ લોકો ભેગા થઈ ગયા હોય, કેટલાક લોકો બચાવવા માટે તો કેટલાક બચવા માટે પ્રયત્નો કરતા હતા. મારા પપ્પાએ કરીબ એમને બી 40 થી 50 લાશો તો એમને બી નીકાળી છે જોડે રહીને અને એમને કે અવાજ કે એમને આખી રાત ઊંઘવા નહીં મળ્યું એવા અવાજ સાંભળવા મળ્યા છે લાડોના લોકોની. તો એ યુવાન કે જેણે કેટલાય લોકોને બચાવવાના પ્રયત્નો કર્યા, જે મૃતદેહો હતા એને કાઢવાના પ્રયત્નો કર્યા, પોતાના મિત્રોને યુવાને બોલાવ્યા અને ત્યારબાદ એના માત્ર એ યુવાન પણ એના પિતા પણ અલગ અલગ જગ્યાઓ ઉપર જઈને જે પ્લેન ક્રેશમાં જે મૃતદેહો હતા એમને બહાર કાઢ્યા. 40 થી 50 મૃતદેહ કોઈ વ્યક્તિ જ્યારે બહાર કાઢે ત્યારે એને રાત્રે ઊંઘ ન આવે સ્વાભાવિક છે. જામનગરનો એક આખો પરિવાર કે જેને કાર્ડ હરખી ગયો, એ પરિવારના કેટલાક સદસ્યો હાલ આપણી સાથે છે. એ પરિવારમાં એક નાનું બાળક પણ હતું
આપણે પરિવારના સદસ્યોની સાથે વાત કરીશું કે આખરે શું પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સર, સૌથી પહેલાં એ જણાવશો કે આપના પરિવારમાંથી કોણ કોણ હતા? મારા ભાભી, એમની પુત્રવધુ અને એમનો પૌત્ર, 3 જણા. અને તમને ખાસ તો એ પૂછવા માંગુ છું કે એક નાનું બાળક પણ સાથે હતું. કેટલા વર્ષનું એ બાળક, અને એ બાળકની સાથેની આપની પણ કેટલીક યાદો હશે? 1.5 વર્ષનું બાળક. અને યાદ હોય જ ને. અમે મને યાદ છે કે 3-4 મહિના પહેલાં જ અમદાવાદ હું જ્યારે આવ્યો તો એમના ઘરે જ હું રોકાયેલો હતો, એમના ઘરે હું જમ્યો, એટલે એ બધું યાદ એકદમ આવે એમ. બાળક જ્યારે જન્મ્યું એ સમયની કંઈક ખુશી અલગ હોય, ને હવે જે મને ખબર પડી છે એક આખો પરિવાર માત્ર 3-4 મહિના 5 મહિનામાં કાર્ડ પરખી ગયો હોય. શું થયું હતું એક્ઝેક્ટલી? એટલે અમારા પરિવાર ઉપર તો 1.5 મહિના પહેલાં જ આ ભાભીના હસબન્ડ એટલે મારા ભાઈ 1.5 મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયા. એટલે એના જ હજી શોકમાંથી અમે હજી ઉભરા નહોતા તો અચાનક આ 3 મૃત્યુ, એટલે 3 પેઢી એકસાથે. દાદી વચ્ચેની પેઢી એટલે એની પુત્રવધુ અને એનો પૌત્ર, એટલે 3 જનરેશન એકસાથે ડેથ થઈ ગઈ. યાદો કે જે આપ વાગોડવા માંગો હો, હવે હું આપને એ નહીં પૂછવા માંગતો કે હોસ્પિટલમાંથી શું જવાબો મળે છે, કારણ કે એ જે પ્રોસિજર હોય એ થશે, પણ એ યાદો, એ પરિવાર સાથેની યાદો, કદાચ કોઈ લગ્ન પ્રસંગ હોય એવી કોઈ યાદો તમે વાગોડવા માંગતા? હા, બસ મને અત્યારના તો આજ યાદ આવે છે કે હું એમના ઘરે હજી 2-3 મહિના જ કદાચ થયા છે. હું ત્યાં રોકાણો હતો અને સરસ મને બહુ જમાડ્યો હતો ભાવથી, અને એ બાળકને અમે રમાડતા હતા, અને એ બધું એકદમ મારી નજર સામે એ તરી આવે છે. એટલે યાદ તો આવે, અને આવે એટલે સીધું એમ પાણી આવી જાય આંખમાં. હા, એ પરિવાર કે જે આખો એક પરિવાર કાર્ડ ભરખી ગયો. ફરી એક વાત હું બોલું છું, કેટલીક વાતો એવી હોય છે કે જે શબ્દોમાં નથી કહી શકાતી. પરિવારો અહીં પોતાના ઘરના સ્વજનોને શોધી રહ્યા છે, તેઓને મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. DNA ટેસ્ટ લેવાઈ ગયા છે, પણ એક અંશ એ પણ છે કે આ એ જ પરિવાર છે, એ પોતાના એ સ્વજનોને શોધે છે કે જેમની સાથે તેઓની યાદો હતી, અને હવે એ સ્વજનો માત્ર તેઓની યાદોમાં રહી ગયા છે. એર ઇન્ડિયાનું અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશ થયું તેમાં જેટલા મુસાફરો હતા તેમાંથી એકમાત્ર મુસાફર બચ્યો છે, અને બાકીના જે તમામ મૃતદેહો છે તેના DNA ટેસ્ટ માટે થઈ અને સ્વજનો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. જો કે DNA ટેસ્ટ આવવામાં સમય લાગે તેમ છે, પણ અનેક એવા લોકો છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવ્યા છે, અને એવા જ છે અયુબ શેખ કે જેમણે તેમના ભાણેજને અને તેના સમગ્ર પરિવારને આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે. સીધા તેમની સાથે વાત કરીશું. अयूब जी, आपका परिवार, आपका भांजा जो है वो इस दुर्घटना में परिवार के साथ था, क्या आप कहेंगे? मेरा भांजा परसों रात में वहाँ से बम्बई से निकले उन लोग. ये लोग बम्बई से आके अहमदाबाद में उनको वाया फ्लाइट थी लंदन की, और लंदन की फ्लाइट में वो कल दोपहर में बैठे, और दोपहर में पता चला कि हमको प्लेन क्रैश हो गई. तो हमने जब इंक्वायरी की तो पता चला कि उसी फ्लाइट में वो साथ में वो क्रैश में वो भी हादसे में वो भी शामिल था. तो जब हम लोग ने फिर रात में इंक्वायरी की, और सुबह में हम लोग रात में वहाँ से बम्बई से निकले. सुबह में जब इधर आए तो हमको पता चला कि भाई वो DNA लिए हैं उनको, मेरे जो दूसरा भांजा है उससे DNA लिए हैं. DNA लेने के अंदर 72 आवर्स का टाइम दिए कि 72 घंटे के बाद आपको हम इसके इन्फॉर्म देंगे और बॉडी आपको ये करेंगे बोल के. तो अभी वेट कर रहे हैं हम उसी चीज़ का. आपके भांजे का क्या नाम था? वो कितने दिन से यहाँ अहमदाबाद या बॉम्बे में आपके साथ थे, और क्या था पूरा घटनाक्रम? भांजे का नाम था मेरा जावेद अली, और उसकी वाइफ थी साथ में मरियम, उसके 2 बच्चे थे. ये लोग सब 6-7 दिन पहले लंदन से मुंबई आए थे. जो उनकी मम्मी थी उनका हार्ट का कुछ प्रॉब्लम्स की वजह से वो उसको हॉस्पिटलाइज करना था, और मेडिकल के लिए वो माँ से मिलने आया था. मिलने के बाद ऐसा पता चला कि भाई वो माँ को की छुट्टी कम थी. माँ को बोला मम्मी मैं वापस जाके आता हूँ लंदन, की छुट्टी नहीं है, बच्चों की स्कूल चालू होने वाली है, तो इसलिए मुझे जाना पड़ेगा, और जब जाके रिटर्न आऊँगा तो आपका हार्ट का ऑपरेशन भी करवा देंगे और आपको लंदन में शिफ्ट करवा दूँगा, साथ में हमारे साथ में रहो. इसलिए वो आया था मुंबई, लेकिन वो तो नहीं हुआ. जाते टाइम फैमिली को साथ में लेके गया और साथ ही रह गया, वो ऐसा हो गया, अकेले रह गया. તો આ હતા અયુબ શેખ, જેમનું કહેવું છે કે તેમનો ભાણેજ જે ખાસ કરીને અહીંયા તેમની માતાના ઓપરેશન માટે થઈને આવ્યો હતો, માતાની
તબિયતના ખબર કાઢવા આવ્યો હતો અને પરત આવવાનો વાયદો કરીને ગયો હતો અને કહ્યું હતું કે આ પરત આવી અને તેમની માતાનું હાર્ટનું ઓપરેશન કરાવશે, પણ અફસોસ કે જે સમગ્ર પરિવાર છે તેમના ભાણેજ સાથેનો તે આ દુર્ઘટનામાં 4 લોકો જે સમગ્ર પરિવાર છે, તેમની પત્ની અને તેના બાળકો ચારેય આ જે દુર્ઘટના થઈ તેમાં તેમનું મૃત્યુ થયું છે. હાલ તેઓ ડીએનએ ટેસ્ટ માટે અહીંયા પહોંચ્યા છે. 72 કલાકનો સમય તેમને આપવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે જે મૃતદેહો પ્લેન ક્રેશની દુર્ઘટનામાં થયેલા છે તે આવી રહ્યા છે અને તેની ઓળખ માટે થઈને ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા કસોટી ભવન ખાતે કરવામાં આવી છે. ત્યારે કસોટી ભવન ખાતે સ્વજનો અહીંયા એક પછી એક પહોંચી રહ્યા છે ડીએનએ ટેસ્ટ માટે થઈને. સૌથી મહત્વનું છે કે આણંદ જિલ્લાના 33 જેટલા લોકો આ ફ્લાઇટ પર સવાર હતા અને તેમાંથી લગભગ કોઈ જ બચ્યું નથી. માત્ર એક જ વ્યક્તિ જો કે સમગ્ર ફ્લાઇટમાંથી જીવિત બચ્યો છે. આણંદના જે તમામ 33 લોકો છે તેના મૃત્યુ થયા છે અને તેના ડીએનએ ટેસ્ટ માટે થઈને એક પછી એક લોકો અહીં આવી રહ્યા છે. પણ આણંદના એક મહિલા જે આ સવાર હતા આ ફ્લાઇટ પર તેમનું પણ મૃત્યુ થયું છે. તેમની બાળ મેળવવા માટે થઈને તેમના ડીએનએ ટેસ્ટ માટે થઈને નિમેશભાઈ આપણી સાથે છે, આણંદથી અહીંયા આવ્યા છે. નિમેશભાઈ, કોણ હતું ફ્લાઇટમાં, ક્યારે આવ્યા હતા અહીંયા? ફ્રેન્ડની દીકરી હતી અને ગઈકાલે કિનલ મિસ્ત્રી ગઈકાલે 10:30 વાગે તે ડ્રોપ કરવા આવ્યા હતા અને અહીંથી 12 વાગે એ લોકો રિટર્ન થયા અને 1:30 વાગેની આજુબાજુમાં અમદાવાદથી મેસેજ આવવાના ચાલુ થયા કે આ ફ્લાઇટ ક્રેશ થઈ છે. એટલે અમે એની પુષ્ટિ કરી અને વિધિન 1 કલાકની અંદર અમે આણંદથી અમદાવાદ માટે અમે રવાના થયા. ક્રિનલ અહીંયા શેના માટે થઈને, કયા કારણથી અહીંયા આવ્યા હતા? બધાને મળવા માટે આવ્યા હતા? તેઓ લંડન જ રહેતા હતા? શું હતું? એ લંડન વર્ક પરમિટથી હતા અને 1 વર્ષથી ત્યાં હતા, પણ એના ટ્રીટમેન્ટ માટે આવી હતી. એ દીકરી 22 વર્ષની દીકરી છે અને એ એના ટ્રીટમેન્ટ માટે આવી હતી. એને દાંતની ટ્રીટમેન્ટ હતી 1 મહિનાની, એ કરી અને પછી એ રવાના થવાની 12 તારીખની એની રિટર્ન ટિકિટ હતી. શું પ્રવૃત્તિ કરતા હતા? એ પ્રોફેશન શું હતું એમનું લંડનમાં? એ કોરિયોગ્રાફરે હતી અને એક કુક હતી દીકરી, અને એક કોરિયોગ્રાફર પણ હતી. સિંગલ હશે એ ત્યાં? એ એનું ઓલરેડી હાફ મેરેજ થયેલું છે અને એના જે એના હસબન્ડ છે એ પણ અત્યારે લંડનમાં છે. તો હવે જ્યારે લંડનમાં પરિવારને ખબર પડી છે એ લોકો અહીંયા આવવા માટે નીકળી ગયા છે, ક્યારે અહીંયા પહોંચશે? એ લોકો સાથે ચર્ચા ચાલુ જ છે અને લગભગ એનો બ્રધર પણ ત્યાં, મોટો એનો બ્રધર ત્યાં છે લંડન. એ તો ગઈકાલે એને ટ્રાવેલ પણ કરી દીધું છે અને આજે સાંજે લગભગ આવી પણ જાય છે. અહીંયા ક્રિનલ વતી ડીએનએ ટેસ્ટ આપવા માટે કોણ આવ્યું હતું? એના મધર હિરલબેને ગઈકાલે ડીએનએ ટેસ્ટ આપી દીધો છે. અને અત્યારે શું સરકારી જવાબ મળ્યો છે ડીએનએ ટેસ્ટ સંદર્ભમાં? સરકાર તરફથી એવું કહેવામાં આવે છે કે 72 અવર્સની અંદર અમે તમારી પુષ્ટિ કરીને આપીશું અને આવતીકાલે આફ્ટરનૂન કદાચ એ લોકો આપણને પુષ્ટિ કરી 1 by 1 અને આપણને સોંપશે. આણંદની નિમેશભાઈ વાત કરીએ તો 33 જેટલા લોકો ફ્લાઇટ પર સવાર હતા, કોઈ બચ્યું નથી. આણંદથી અન્ય લોકો વિશે શું કંઈ ન્યૂઝ આવી રહ્યા છે આપની પાસે? આણંદ અમારી એક ચરોતરની ભૂમિ છે અને ચરોતરની ભૂમિની અંદર આખા વર્લ્ડની અંદર ઘણા બધા લોકો ટ્રાવેલ કરતા હોય છે અને એ દરમિયાન આ જે ગઈકાલે ઘટના બની છે એમાં 33 લોકો આણંદ જિલ્લાની અંદરથી હતા. એ બહુ દુઃખની વાત છે અને કદાચ એમાંથી ભગવાનને ધામની અંદર કોણ કોણ ગયું છે હજુ કોઈ એની પુષ્ટિ આવી નથી, પરંતુ જે કંઈ દુર્ઘટના થઈ છે એ બહુ દુઃખની વાત છે. કોઈ મૃતદેહ સોંપવામાં આવ્યો આણંદમાંથી કોઈને? અત્યાર સુધી કોઈ આપવામાં આવ્યો નથી, પણ કાલે આફ્ટરનૂન એ લોકો અમને પ્રશાસન અત્યારે અમે અંદર જઈને પૂછ્યું, તેમણે કહ્યું કે આફ્ટરનૂન કાલે આપીશું અમે. તો આ હતા નિમેશભાઈ આણંદથી અહીંયા પહોંચ્યા છે. જે ક્રિનલ સવાર હતી ફ્લાઇટ પર, તેનું મૃત્યુ થયું છે અને તેના પરિવારજનો પણ અહીંયા આવવા માટે નીકળી ચૂક્યા છે લંડનથી. પણ મહત્વપૂર્ણ છે કે આણંદ જિલ્લાના જે 33 લોકો હતા તેમનું આમાં મૃત્યુ થયું છે. હજુ સુધી કોઈને પણ મૃતદેહ સોંપવામાં આવ્યો નથી. 72 કલાક બાદ જ્યારે ડીએનએ રિપોર્ટ આવશે ત્યારે તમામને મૃતદેહ સોંપવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન ખાતે પ્લેન ક્રેશના જે મૃતદેહો આવી રહ્યા છે તેમના સ્વજનોના ડીએનએ ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ, રાજસ્થાન સહિતના જે અલગ અલગ શહેરો છે ત્યાંથી સ્વજનો અહીં તેમના સ્વજનના મૃતદેહની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ આપવા માટે પહોંચી રહ્યા છે. આવા જ એક સ્વજન અહીં આપણી સાથે છે प्रकाश भाई, सीधी एमनी साथ बातचीत करीशू. प्रकाश जी, आप यहाँ पे आए हैं, आपके 2 स्वजन थे फ्लाइट में, क्या नाम था और क्या थी हकीकत? प्रकाश मेनारिया और वर्दी चंद मेनारिया. क्या हुआ था? वो किस वजह से यहाँ पे आए हुए थे? वो लंदन जा रहे थे एज ए सेफ. लंदन में लोग 15-20 साल से सर्विस करते हैं, तो उनके फादर की डेथ हो गई थी, तो वो हिसाब से राजस्थान आए हुए थे. तो राजस्थान से वापस लंदन जा रहे थे, तो मतलब अहमदाबाद से फ़्लाइट पकड़ी थी. 1:30 बजे की फ़्लाइट थी ऐसा बोला था. हम इनको बिठाने के लिए आए थे प्लेन में
और हम निकल गए थे घर पे। जब घर पे पहुंचे और न्यूज़ देखा तो उसमें पता चला कि भाई लंदन जाने वाली फ्लाइट एक्सीडेंट हो गई है। तो फिर हमने न्यूज़ में वो टीवी में उनका नाम आ रहा था, वो देख के इधर पता किया। फिर हम वापस इधर आए, वो जो स्पॉट पे गए थे तो स्पॉट पे बोला इधर नहीं आने का, आप सिविल हॉस्पिटल पहुँचो। हम सिविल हॉस्पिटल यहाँ आए, इधर उधर घूमे और कोई यहाँ पे कोई पता नहीं चला। फिर 5 बजे मेरे भाने जो मेरे बहन के लड़के हैं वो दोनों आए, फिर उनको यहाँ पे खून का सैम्पलिंग दिलवाया। फिर हम यहाँ से मैं यहीं रहता हूँ तो मैं घर पे गए। आखिर रात हमारे दूसरे जो रिलेटिव हैं जो दुबई में थे, गांव से सब आए। उस आखिर रात हमें ऐसे ही पूरी रात बैठे बैठे गुजारी हुई, एक दूसरे को चर्चा करते हुए कि अब आगे अपने को क्या करना है। अभी हम वापस अभी हम हॉस्पिटल में इधर आए तो हम पूछपरछ की बताया हम आपको फ़ोन करेंगे। जब भी 72 घंटे का हमको टाइम दिया है आपको, तो उस टाइम के अनुसार हम आपको जब प्रोसीजर हो जाएगा तो हम आपको बताएंगे, फिर आगे की विधि आगे। आपके जो दोनों रिलेटिव्स थे उनका पूरा परिवार शायद लंदन में होगा अभी भी, तो वो लोग यहाँ आने के लिए निकल रहे हैं? लंदन में नहीं है, इधर ही है, वो दोनों ही रहते हैं उधर। उन परिवार इधर ही है, राजस्थान में। वहाँ पे दोनों सेब का काम करते थे। और उनके दोस्त भी आए हैं साथ में आपके? हाँ, हम 15-20 जने। इनके जो भाई वगैरह हैं वो सब दुबई से यहाँ अहमदाबाद रात को फ्लाइट से मतलब यहाँ पे हाँ लैंड की, और फिर हम सब साथ में ही हैं 15-20 जने। बाकी आधे बाहर हैं, हम 2-4-10 जन यहाँ पे खड़े हैं। એમના મિત્ર પણ સાથે આવ્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું। क्या नाम है आपका? उदयलाल मिनारिया। उदयलाल जी, आपके 2 मित्र जो लंदन जा रहे थे इस फ्लाइट में, अपने हाँ क्या कहेंगे? वो लंदन जा रहे थे तो काफ़ी समय से वही रह रहे हैं, कुक का काम करते हैं। अभी वो उनके पिताजी की डेथ होने से घर पे आए हुए थे, तो उनका सभी कार्यक्रम निपट के फिर वापस नौकरी जा रहे थे वो। तो उनका कल 1:30 बजे का प्लान था। जब ये पता चला कि 1:30 बजे के प्लेन में अहमदाबाद में क्रैश हो गया है तो फिर अब अफरा तफरी मच गई और इधर उधर हमने फ़ोन से कांटेक्ट करना शुरू कर दिया। उसके बाद पता चला वो हेडिंग में आ रहा था प्रकाश जी और वर्दी चंद जी मिनारिया, जो कि दोनों के गांव में 5 किलोमीटर की दूरी है। तो फिर हम लोग गाड़ी लेकर के सारे उधर परिवार वाले और इनके भाई, इनके बच्चे सब इधर हॉस्पिटल आ गए। अभी कब आपको मृतदेह सौंप दिए जाएंगे? डीएनए टेस्ट का रिपोर्ट कब आएगा, क्या कहा? कल शाम का सैंपल लिया था तो इन्होंने बताया था कि हम 72 घंटे में आपको सौंप देंगे सब। તો આ હતા પ્રકાશજી અને તેમના સ્વજન કે જે ખાસ કરીને કહે છે કે તેમના જે 2 સ્વજનો હતા, 2 મિત્રો હતા, તે આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે। તેમને જે ડીએનએ ટેસ્ટ આપ્યો છે 72 કલાક બાદ જે મૃતદેહ છે તેની ઓળખ થશે, કેમ કે રિપોર્ટ 72 કલાક બાદ આવશે। પણ હાલ તેઓ 15 થી 20 લોકો અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ મળે તેની રાહ જોઈને બેસી રહ્યા છે। એક દીકરી કે જેના લગ્નની તૈયારી ચાલી રહી હતી, સુરતની એ દીકરી લંડનથી આવી હતી, સગાઈ થઈ હતી। હજી 30 તારીખે સગાઈની એ જે રીત હોય છે એ પૂરી થઈ હતી અને દીકરી ફરી જઈ રહી હતી અને એ પણ એ જ ફ્લાઇટમાં બેઠી હતી। આપણી સાથે એ દીકરીની બહેન છે, આપણે એમની જોડે વાત કરીશું। સૌથી પહેલાં તો બેન તમારું નામ? મારું નામ પ્રિયા પટેલ છે, હું સુરતની રહેવાસી છું। અને પ્રિયાબેન, જે દુઃખ છે કદાચ એમાં તો હું એ ના જ અનુભવી શકું કારણ કે તમારા બહેન છે, પણ હા મારી પણ એક બહેન છે જેના પણ લગ્ન થયા છે। ભાઈ બહેન વચ્ચેનો કે બેન બહેન વચ્ચેનો જે પ્રેમ હોય છે હું સમજું છું। સૌથી પહેલાં હું તમારી પાસે એ નથી જાણવા માંગતો કે શું થયું શું નહીં થયું, બધાને ખબર છે। હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે કેટલીક એવી યાદો હશે કે જે તમને હવે યાદ આવતી હશે વધારે। એ કઈ યાદો તમારી એ બેન સાથેની, એમનું નામ શું હતું? મારી જે સિસ્ટર જે પ્લેન ક્રેશમાં એ થયું છે એનું નામ છે ડૉક્ટર વિભૂતિ અતુલ કુમાર પટેલ। એ 2 વર્ષ પહેલાં લંડન ગઈ હતી, ફિઝિયો કમ્પ્લીટ કર્યું છે અને હમણાં એ ખાલી જસ્ટ ફેમિલીને મળવા માટે આવી હતી 15 દિવસની રજા લઈને અને પાછી રિટર્ન જતી હતી અને આ બનાવ બન્યો છે। અને અમારી યાદો તો કહીએ તો હું મોટી છું, મારા હાથમાં જે મોટી થઈ છે મારી દીકરી જેવી જ છે। બહુ બધી એવી યાદો છે જે અત્યારે આંખની સામે બધી ફ્લેશ થાય છે। શું બોલું, કંઈક સમજાતું નથી, કોઈક શબ્દ નથી મારી પાસે। જ્યારે નાના હતા ત્યારે કદાચ એકબીજાની સાથે રમ્યા હોય, કોઈક વસ્તુ એવી હોય કે જેના માટે જીદ કરી હોય, નાની બહેન છે એવી કોઈ વાત? ના, જીદ તો એની કોઈ નહીં, જીદ એની ભણવાની જ, એને ભણવામાં બહુ રસ હતો અને એ પહેલાંથી જ કહેતી હતી મારે ડૉક્ટર બનવું છે અને એને કરીને બતાવ્યું, એ ડૉક્ટર બની।
બાકી આમાં એવી કોઈ જીદ નથી એની કોઈ દી. સગાઈ 30 તારીખે જ કરી છે, એ સમયની કેટલીક વાતો હશે, ધૂમધામથી સગાઈ કરી હોય, હવે બસ તૈયારીઓ કરવાની હતી. એમાં કેવું હતું કે સગાઈ તો અમારી વિડીયો કોલ પર જ થઈ, એ લોકો ત્યાં જ હતા, છોકરો પણ ત્યાંનો જ મતલબ ત્યાં જ રહેતો હતો. અહીંયા હાલ એ છે અહીંયા ગઢડા તાલુકાના અડતાળા ગામનો છોકરો છે, હાર્દિક અવલિયા નામ છે એનું. હવે કઈ રીતે મતલબ વાત જોડાઈ છે પૂરેપૂરી મને પણ જાણકારી નથી, બટ હા ગમ્યું, એકબીજાને બાયોડેટા જોયા અને એ લોકોને પસંદ આવ્યું એટલે રિંગ સેરેમની કરી. એ લોકો ત્યાં હતા, અહીંયા મારા મામાનું ફેમિલી અને છોકરાવાળાનું ફેમિલી ભેગા થયા હતા. તમારા મામાની છોકરી? મામાની છોકરી. તો એવું ઘણી વખત થયું હશે કે વેકેશન હોય, સ્કૂલનો સમય હોય, તમે તમારા મામાને ત્યાં ગયા હોય, એ સમયની એવી કોઈ વાત કે જે તમે ક્યારેય ના ભૂલો તમારી એ બહેન સાથે? હા, એમાં એવું છે કે હું મારા મામાના ઘરે નથી ગઈ, એકચ્યુઅલી હું ત્યાં જ મોટી થઈ છું મામાના ઘરે. એ મારા ઘરે આવતી હતી, અમે સાથે જ રહેતા હતા અને મેં પહેલાં કીધું એમ કે મારા હાથમાં જ મોટી થઈ છે, એવું છે. હાથમાં રમતી હતી, આજે રહી નથી, શું કહેશો? હમણાં તો હવે શું બોલું, કોઈક શબ્દ જ નથી, મન માનવા તૈયાર નથી કે નથી. એમ થાય છે કે ક્યાંક એને ગોતું મને મળી જાય એવું ફીલ થાય છે. સોરી. સોરી સર, આનાથી વધારે હું કાંઈ ના બોલી શકું. આ એ બહેન છે કે જેના હાથમાં એ દીકરી મોટી થઈ હતી, જેણે એ દીકરીને પોતાના હાથમાં ને હાથમાં રાખી હતી, અને આજે પરિસ્થિતિ કદાચ એવી છે કે એનો મૃતદેહ પણ માંડ હાથમાં આવશે. જે પરિસ્થિતિ સર્જાઈ છે એ વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, કોઈ શબ્દ મળી નથી રહ્યા. 242 લોકો એ પ્લેનમાં હતા, 256નો આંકડો આવે છે, અને આજે 256 પરિવારો માત્ર ને માત્ર પોતાના એ સ્વજનોના મૃતદેહની વાટ જોઈ રહ્યા છે. હવે હું એક એવા વ્યક્તિની સાથે ઊભો છું કે જેણે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. એ દીકરાની સાથે એની પુત્રવધુ પણ હતી. 2 વર્ષ પહેલાં હિંમત કરીને એ દીકરાને મોકલ્યો હતો લંડન. એ આવ્યો હતો પોતાના પિતાને સરપ્રાઈઝ આપવા માટે. માતા હતી નહીં, પિતા એકલા રહેતા હતા, પણ હવે એ પોતાના એ પિતાને પણ એકલા છોડીને ગયો છે. એ પિતાની સાથે વાત કરવાનો હું માત્ર પ્રયત્ન કરી શકું એમ છું. એ પિતા બોલશે, ના બોલે, કેટલું બોલશે એ કહેવું મુશ્કેલ છે. કાકા, 2 વર્ષ પહેલા દીકરાને મોકલ્યો હતો, દીકરો આવ્યો અને ગયો એ ગયો, શું કહેશો? બહુ દુઃખ લાગે. મારો કોઈ સહારો નહીં રહ્યો, એકલો થઈ ગયો. દીકરો અને પુત્રવધુ બંને એક સાથે. કાકા, એવી કોઈ યાદ તમારા દીકરાને લઈને કે જે તમે ક્યારેય નહીં ભૂલો, જે વસ્તુ તમે તમારા દીકરા માટે કરી? વર્ષે આવ્યો લંડનથી, સરપ્રાઈઝ આપી. એની વાઈફને પ્રેગ્નન્સી હતી, ત્યાં મિસકેરેજ થઈ ગયું હતું, ત્યાં ટ્રીટમેન્ટ નથી થતી મિસકેરેજની, તો અહીં લઈને આવ્યો હતો અને એ કયા વગર સરપ્રાઈઝ આપી. જોઈને હું ગાળો થઈ ગયો. 2 વર્ષે છોકરાને બહુ નથી. આ એ બાપ છે કે જેને સરપ્રાઈઝ આપી હતી એના દીકરાએ. દીકરો એવું ઈચ્છતો હતો કે 2 વર્ષ પછી હું મારા પિતાની પાસે પહોંચું. સાથે વહુ હતી દીકરાની. જે રીતે કહ્યું એ રીતે કે દીકરાને જોઈને બાપ ગાંડો થઈ ગયો હતો. 2 વર્ષ પછીથી એ દીકરો જ્યારે ઘરે આવે ત્યારે ખુશી કંઈક અલગ હોય બાપના મોઢા ઉપર. અને બાપે ગઈકાલે ઘટેલી એ કરુણાંતિકામાં પોતાના એ દીકરાને ગુમાવ્યો છે, પોતાની પુત્રવધુને ગુમાવી છે ને. એમ કહી શકાય કે આ આખી ઘટનામાં એક આખી પેઢી પૂરી થઈ ગઈ. ફરી એક વખત હું પ્રયત્ન કરીશ. કાકા, કોઈ એવી યાદ કે જે દીકરો નાનો હતો તમારો એ સમયની કોઈ યાદ કે જેને તમે ક્યારેય નહીં ભૂલો? એની મમ્મી જતી રહી સાહેબ, 6 વર્ષ થઈ ગયા. એની મમ્મી બહુ હાલો, એ પેલી જતી રહી, દીકરો જ હતો.
મમ્મીને ગયા પછી પપ્પા ઉપર એને પ્રેમ ભાવ હતો સારો. 2 વર્ષ મહેનત કરી કે કંઈક સારું કરી દો, મારા પપ્પા ખુશ થઈ જાય. ઓકે, વધારે હું પૂછવા નથી માંગતો, કારણ કે ગઈકાલની આ ઘટના આંખોમાંથી આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આંખોની પાપડો સુકાઈ ગઈ છે, સૂજી ગઈ છે. પણ એ બાપ હવે રાહ જોઈ રહ્યો છે કે મારા દીકરાની સાથેના મારા ડીએનએ મળી જાય અને એ દીકરો મૃત હાલતમાં તો મને મળી જાય. કોને ખબર હતી કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શરૂ કરેલી સફર ગણતરીની ક્ષણોમાં સિવિલ હોસ્પિટલ સુધી લઈ આવશે, પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ આવશે. અનેક અરમાનો અને અનેક સપનાઓ સાથે જે ફ્લાઇટે ઉડાન ભરી હતી, જે મુસાફરો પોતાના સપનાના શહેર જવા માટે હોંશે હોંશે નીકળ્યા હતા, તેમને ખબર નહોતી કે તેમની સફર અંતિમ સફર બની રહેશે. બસ આટલો જ સમય લાગે છે એક જીવતા જાગતા માણસને મળતું થઈ જતા. બસ આટલો જ સમય લાગે છે તમારા સપનાને બળીને ખાક થઈ જતા. પણ હવે સમય લાગી રહ્યો છે તોરલ એ પરિવારોને પોતાના સ્વજનો મેળવવા માટે. ડીએનએ ટેસ્ટ લેવાઈ ગયા છે, પણ પોતાનું સ્વજન કયું છે એ પરિવારને ખબર નથી. હાલત એવી છે કે કદાચ એ સ્વજનનું મળદું સામે આવી જાય તો એ પરિવાર ઓળખી ન શકે. એ પરિવાર આજે ચોધાર આંસુએ રડી રહ્યો છે અને રડી રડીને હવે આંખો પણ સૂજી ગઈ છે. આ એક એવો સમય છે, આ એક એવા દિવસો છે જે મને લાગે છે ત્યાં સુધી કોઈ નહીં ભૂલી શકે. ન માત્ર અમદાવાદમાં, ન માત્ર ગુજરાતમાં, પરંતુ સમગ્ર દેશમાં અત્યારે શોકનો માહોલ છે. કારણ કે 200થી 300 જેટલી જિંદગીઓ આપણે ગુમાવી ચૂક્યા છીએ. એ લોકોને ખબર પણ નહોતી કે આ તેમની અંતિમ સફર બની રહેવાની છે. તેમના પરિવારજનો હવે તેમને ક્યારેય નહીં જોઈ શકે. તેમના સપના અધૂરા રહી જશે અને તેઓ અનંતની વાટે નીકળી જશે. એ બાપ કે જે પોતાના દીકરા માટે રડી રહ્યો છે, એ બહેન કે જે પોતાની બહેન માટે રડી રહી છે, એ દીકરી કે જેની સગાઈ થઈ હતી, લગ્નની તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને પહેલા જ એ છોડીને જતી રહે છે. આનાથી વધારે હવે કાંઈ પણ કહેવું મુશ્કેલ છે. શબ્દો હવે રહ્યા નથી. બસ બચી છે તો એ પરિવારો માટે યાદો અને આપણા માટે આ એક અકસ્માત નહીં, એક સૌથી મોટો આઘાત. સહયોગી તોરલ કવિ સાથે જય પટેલ.